નમસ્તે. અમે અમારી ગામના સિવિલમાં ડિલિવરી કરવા માટે દવાખાને લાવેલા તો ડિલિવરી નોર્મલ થઈ હતી, પણ બાળક જન્મ સમયે રડ્યું નહોતું એટલે એને આશીર્વાદ હોસ્પિટલમાં અમને રિફર કર્યા હતા. આશીર્વાદ હોસ્પિટલમાં અમને ખૂબ મેડમને બાળકનો તપાસ્યા પછી ખૂબ સારી સેવા આવી અને અમે ગામ જૈનપુરના છીએ. મારું નામ ઝાલા કેશરબાબી. અમે બાબાનો તપાસ કરવા માટે બહાર સોનોગ્રાફી કરાવી હતી, એના પણ પૈસા અમને મળી ગયા, ભાડાના પણ પૈસા મળી ગયા. સેવા ખૂબ સારી મેડમની આવી, એમનો ખૂબ ખૂબ આભાર. આયુષ્માન કાર્ડનો અમને ખૂબ લાભ મળ્યો. નમસ્તે. અમે અમારી ગામના સિવિલમાં ડિલિવરી કરવા માટે દવાખાને લાવેલા તો ડિલિવરી નોર્મલ થઈ હતી, પણ બાળક જન્મ સમયે રડ્યું નહોતું. હેલો એવરીવન, હું ડૉક્ટર દિવ્યા ગોહિલ આશીર્વાદ હોસ્પિટલ તલોદમાં 24/7 કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન તરીકે સેવા આપી રહી છું. અમારે ત્યાં બાબુ કાજલબેન ઝાલા તરીકે પેશન્ટ આવેલું હતું, જેને જન્મ સમયે રડવું નહીં તથા ગંદુ પાણી એટલે કે મળ પી જવો, જેના લીધે શ્વાસમાં તકલીફ, તેને ક્લિનિકલ ભાષામાં મિકોનિયમ એસ્પિરેશન સિન્ડ્રોમ તથા બર્થ એસ્ફેક્સિયા કહેવાય છે. આપણે અહીંયા પીએમજેમાં તેને તદ્દન ફ્રી સારવાર કરી ઇનિશિયલી પેશન્ટને 4 દિવસ ઓક્સિજન સપોર્ટ તથા આઈવી એન્ટીબાયોટિક રાખી હતી અને ગ્રેજ્યુઅલી પેશન્ટ 7 દિવસ પછી ઇમ્પ્રુવમેન્ટ થતા અને અત્યારે પેશન્ટ ન્યુરોલોજીકલી ટોટલી નોર્મલ છે અને પેશન્ટ ડિસ્ચાર્જ લઈ રહ્યું છે. પેશન્ટ અને તથા તેના સગાઓ આપણી હોસ્પિટલની સેવાઓથી અત્યંત ખુશ છે. આપણે ત્યાં પીએમજે અંતર્ગત 0 એટલે કે નવજાત શિશુથી માંડીને 15 વર્ષના બાળકો માટે તદ્દન ફ્રી સારવાર થઈ જાય છે.